જે વિદ્યાર્થીઓને મળિયાની વાર્તાઓ અભ્યાસક્રમમાં છે એને મેં વાયદો કરેલો કે નિરાતે એક પછી એક કરીશું. વાની મારી કોયલ આપણે 2 દિવસ પહેલાં કરી. આમ તો મેં તમારા અભ્યાસક્રમની બધી વાર્તાઓ ઉતાવળે પરીક્ષાના કારણે કરેલી, પણ હવે જ્યારે હું નિરાતે મળિયા પર કામ કરી રહી છું ત્યારે એક પછી એક તમારા અભ્યાસક્રમની બધી વાર્તાઓ આપણે રેકોર્ડ થાય એવું કરીશું. તો રગડો નતોડ બહુ જાણીતી વાર્તા અને બહુ સરસ વાર્તા. મળિયા સૌરાષ્ટ્રની બોલી વાપરવા માટે જાણીતા વાર્તાકાર છે અને રગડો નતોડ વાર્તા સમજવામાં દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એનું એક કારણ એ છે કે અહીંયા ચોપાટ નામની રમત બિલકુલ રમાતી જ નથી. આ વાર્તાના કેન્દ્રમાં ચોપાટ નામની રમત છે, જેની અંદર 4 કુકરી હોય, ફૂલ પર બેસે, તોડ કરે એટલે સામેનાની કુકરીને મારે, કોડીથી દાણા નખાય, 2 દાણા, 3 દાણા, 1 દાણો, 4 દાણા, 25 દાણા, આ રીતે એનો નિયમ હોય. ઊંધી પડે ચત્તી પડે એના આધારે. જેને તોડ ન થાય, તોડ થાય તો તમે તમારા ઘરમાં જઈને કુકરી પાકી જાય, પણ તમે સામેવાળાની કુકરી મારી જ ન શકો તો તમને નતોડિયું મળે. નતોડિયું એ બહુ મોટું અપમાન છે. તમે કશું જ ન કરી શક્યા એ રમતમાં એવું. એટલે આ રમતના આ વાર્તાના કેન્દ્રમાં ચોપાટની રમત છે. મને 4-5 વિદ્યાર્થીઓએ કહેલું કે અમને નથી સમજાતી, એટલા માટે આજે મેં આગળ ચોપાટની રમત શું છે, દાણા નાખવા એટલે શું, પગડે ઘા એટલે શું, તોડ થવો અને નતોડિયું એટલે શું, કુકરી ગાંડી કરવી એટલે તમે તમારા ઘરમાં પહોંચી ગયા અને હવે જ્યારે તમે પાછા નીકળવાનું નક્કી કરો છો તો ગાંડી થયેલી કુકરી કોઈની કુકરીને કોઈ પણ જગ્યાએ મારી શકે. આમ તો આની અંદર 4 બાજુ એક ફૂલ હોય, ફૂલમાં બેઠેલી કુકરીને કોઈ મારી શકે નહીં, પણ ગાંડી કરેલી કુકરી ફૂલમાં બેઠેલાને પણ મારી શકે. તો અહીં કોઈ પણ રમત હોય, રાજકારણ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, તમને અચાનક સફળતા પર સફળતા જો મળતી જાય તો તમારો અહમ પરાકાષ્ઠાએ પહોંચે છે અને પછી તમે માત્ર અહમથી જ વર્તો છો. જેનો અહમ પરાકાષ્ઠાએ પહોંચ્યો એ વ્યક્તિ બાકીના બધાને ગણતરીમાં લેતી નથી. બસ આ વાર્તાનું જે મુખ્ય પાત્ર છે રગડો, એની સાથે કંઈક એવું જ થયું છે. તો રગડો નતોડ આ વાર્તામાં ભરપૂર વાર્તા તત્વ સાથે મળિયાએ એક કાયમી ધોરણે યાદ રહી જાય એવું પાત્ર રગડો આપણને આપ્યું છે. ચોપાટનો એ અવ્વલ દરજ્જાનો ખેલાડી, ધાર્યા દાણા નાખી જાણનારો, આખા વિસ્તારમાં એક જ રગડો, ગામના ચુનંદા ગણાતા રમનારાઓને પણ રગડાએ નતોડિયું ખવડાવેલું. પણ ધાર્યા દાણા નાખી શકતો, દરેકને નતોડિયું ખવડાવતા રગડાનો તોર, અભિમાન ધીરે ધીરે વધતા ગયા. આસપાસના ગામોમાં પણ ચોપાટની વાત નીકળે એટલે લોક બોલી ઉઠતું. રમી જાણનારો તો એક જ સીમાવદર ગામનો રગડો, બીજા બધા એનાથી હેઠ. ધીરે ધીરે રગડાનો તોર એટલી હદે વધી ગયો કે ગામના દરબાર કાથડભી બાપુના ડેલે રમવા જવાની એણે ના પાડવા માંડી. ગામડાની અંદર દરબારના ડેલેથી જે આદેશ આવે એ બધાએ પાળવાનો જ હોય, કારણ કે આ એ સમયગાળાની વાર્તા છે, સામંતશાહી સમયગાળાની વાર્તા છે. પણ રગડાએ તો કાથડભી બાપુને ના પાડવા માંડી. પોતાને ચોપાટનો સમ્રાટ માનતો રગડો રમવા માટે
ખાસ લાલ રંગની સોગઠી, એ જેનાથી રમે એને સોગઠી કહેવાય. સુથાર પાસે ખાસ લાલ રંગની સોગઠી ઉતરાવે છે. અભિમાન જ્યારે આભે પહોંચ્યું ત્યારે રગડાને દિગ્વિજય કરવાનો ધખારો ઉપડ્યો. તમામ હારનારાની સોગઠી પર એ પોતાની લાલ સોગઠીથી ટચાકો મારતો. પોતાની સોગઠી પર પડતા ડાઘ રગડાને અમૂલ્ય લાગતા, ઇનામ જેવા લાગતા. કાથડભી બાપુને નતોડિયું ખવડાવતા રગડાના વર્તનને મળિયા બહુ ઝીણવટથી આલેખે છે. એની માનસિકતા જીત્યા પછી એની તોરભરી બોલીમાં મૂર્ત થાય છે. નતોડિયું આપ્યા પછી ગામના દરબારને રગડો ઊભો થઈને કહે છે, કઢી ચાટો કઢી, ચોપાટ રમવાના તમારા ડાચા કહે છે. કોઈ જેણે સૌરાષ્ટ્રના ગામડા જોયા છે એને ખબર છે કે કોઈ બાપુને આવું કહેવાની હિંમત કરી શકે નહીં, પણ આણે કરી. પણ એનું કારણ એનો વધી ગયેલો તોર, એનું અભિમાન, એનો દર્પ એ છે. કઢી ચાટો કઢી, ચોપાટ રમવાના તમારા ડાચા કહે છે. એવું કહીને ઊભો થતો રગડો કાથડભીનું કેટલું મોટું અપમાન કરે છે એ સૌરાષ્ટ્રમાં રહેનારા બધાને સમજાય. આ કારમી હાર પછી કાથડભી બાપુને કસુંબો ઝેર જેવો થઈ ગયો. ગળેથી ધાનનો કોળિયો હેઠે નથી ઉતરતો અને રગડો ગામમાં મૂછે વળ દેતો ફરે છે. મને નતોડિયું દેવાવાળો હજી એની માના પેટમાં હશે. કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે મને નતોડિયું આપે? આમ કહેતો ફરતો બાપુના ડેલે સન્નાટો, હાર કશીક બહુ મોટી આવી હોય એવો સન્નાટો થઈ ગયો છે. ગામની એક બાઈ બાપુના સાસરે ગઈ હશે, ત્યાં ભાણેજને, બાપુની જ્યાં બેન પરણાવેલી ત્યાં ભાણેજને ખબર પડી અને ભાણેજને ચોપાટ રમતા આવડતું હતું. કાથડભી બાપુના ભાણેજને આ સમાચાર મળ્યા એટલે એ મારતે ઘોડે બાપુને આશ્વાસન દેવા અને રગડા સાથે હિસાબ બરાબર કરવા માટે આવી ચડ્યો. પણ રગડો તો નિમંત્રણ નકારી દે છે અને કેમ જાણે ધીંગાણે ચડવાનું હોય એમ એ કેવડાવે છે. એને ખબર છે આ રગડો ડેબા ભાંગી નાખશે. જા ભાઈ જા, ભાણાભાઈને કહે કે રગડા હારે ચોપાટ રમવા કરતા છોકરીઓ હારે છબા રમી લે. છબો રમવો એટલે પેલા પાંચિકા રમવા, તે એને છબો રમવો કહેવાય. હજી તો મૂછનો દોરો ફૂટવાની વાર છે. પણ બાપુએ હવે સામો પડકાર ફેંક્યો કે મરદનો દીકરો હો તો ભાણાભાઈ સામે પડમાં આવી જા. પડમાં આવવું એટલે મેદાનમાં આવી જા, નહીતર નતોડિયું ખાધું કબૂલ કર. સૌના આશ્ચર્ય વચ્ચે ભાણાભાઈને ધાર્યા દાણા પડ્યા અને રગડાની એક કુકરી પણ ચાલી નહીં, તોડ જ ના થયો. રગડાને નતોડિયું ખાવાનો વારો. આ જે અદ્ભુત વર્ણન છે, પોતાની જાત પરથી વિશ્વાસ ગુમાવતો જતો રગડો કેવી રીતે બેઠો હોય ત્યાંથી ઉભડક થઈ જાય, આ આખી વાત મળ્યા બહુ અદ્ભુત રીતે આલેખી છે. રગડો આ નતોડિયું પચાવી ન શક્યો, હાર ખમી ન શક્યો. લોકો જેટલા ભેગા થયેલા ગામના એ બધા બૂમ પાડે છે, રગડો નતોડ, રગડો નતોડ. એની ભેગો રગડો પણ પોતે રાડ પાડે છે, રગડો નતોડ, રગડો નતોડ. એટલે એનો અર્થ એ કે એનું ચસકી ગયું. અને પછી તો ગામમાં રગડો નતોડ બોલતો બોલતો જ એ આંટા મારતો રહ્યો. મળ્યા આ વાર્તાને એવી તો સરસ રીતે ગૂંથે છે કે રગડાનો વધતો જતો તોર એના અભિમાન ભર્યા બોલથી એવી રીતે આલેખાયો છે કે રગડાના પાત્રનો અહીંયા જે કરુણ અંત આવ્યો
એ ભાવકને બિલકુલ સ્પર્શતો નથી. ભાવક રગડાની દયા ખાવાને બદલે વાંચનારો બબડશે, ગરવ કિયો સોઈ ન હાર્યો. એને એની સાથે સહાનુભૂતિ થતી નથી, પણ એણે અભિમાન કર્યું તો એને હાર ખમવી પડી એવું ભાવક પણ કહેશે.